ડેટીનું સોરવામાં દેશી ગવાડ આવે ખાવાની વાઈ દેવો તો અત્યારે 2 મહિનાની સીઝન આવે એટલે 5 દિવસ બાકી જાય ને છોકરા ભણવાનું ચાલુ તો થયું બધા પૂરા થઈ જાય નાવા એવું કરો ફોન આવ્યો તો છોકરો ધંધો સારું હોય અને ભણાવજો તો એની જિંદગી સુધરી જાય એવું કહેતો હતો બેન વાત સાચી છે આપણે તો જ્ઞાન જતા ના એટલે આપણને તો ખબર ના હોય બેન અહીં હોય પણ બેનને આપણને કોઈ આપી બધા તમારા છોકરું બધું હોશિયાર હતું અમારે છોકરાનું બધું મજૂરી કરીએ તેવું પાછળ તો ભેગા કરું ને અત્યારે મોબાઈલ એટલી છે ને કે ખર્ચા પૂરા થાય જ નહીં અને તો મજૂરી કરવી પડે મારે તમારા છોકરા તમે અત્યારે એવું કરું ભણવા ચાલુ એટલો જે મળી તો જાય નહીં તો મેરા છોકરો તો ચાલે પણ ના મોકલવો નહીં ભણવા જ મોકલવો બેનને કીધું ને ભણાવો છોકરો ભણતર સારું હોય તો અત્યારે બેન કે હારી જેવાથી જઈને આપણે કીધું ભણાવી નોકરી બકરી મળે સારું એને કોઈ સુધરી જાય કહેતો બેનને વાતો કરીશ ને તો કસ્ટમર આવવાનું ના કરી લાવવાનું છોકરા બોલાવી દે તો છે બીજું દેશે તો ગરમ ના કર્યું હા બેટા ચાલ આવજો 2 એટલે હું કહું છું આ બેન નો ફોન આવ્યો તો બરોબર બેન એવું કેતો હતો કે બોલા લેસન ઘેર કરાવી લેસન કરવાનું છે બધા ભણતર સારું હોય ને બધી રીતે બેન કે છોકરું હોશિયાર બધી હું કરું બરોબર પણ આ તો ભવિષ્યમાં કદાચ નોકરી બોકરીનું સેટિંગ થાય ને નોકરી મળશે ના આવે બેટા તો આપણે કોઈ વચ્ચે રાખવી ના પડે સમજો અત્યારે એ ભાઈ ને ભણ્યા મજા લખડ્યા મજા નહીં આપણે જો આપણે નિહાળી જઈએ ને તો અત્યારે નોકરી બોકરી આવે અને પછી રીતે પગાર સ્ટાર્ટિંગ ચાલુ થઈ જાય એટલે અત્યારે કેટલો છોકરો નોકરી ના આવે હું કહું છું જો તારા બેનને કીધું કે છોકરી ભણવા હોશિયાર હે ને આપણે ભણો અત્યારે જો આપણે નોકરી લઈએ ને તો આપણે જોવું જ ના પડે આપણે ભણવાનું બધું યાદ રાખવાનું કમ્પ્લેટ કે બેનની લેસન હોવા દેવું બેનને આટલું કીધું આપણે મગજમાં એટલું મેમરી કાર્ડ જેવું રાખવાનું અત્યારે જેવું છોકરું ભણવા જાય ને બધી ટ્રેનિંગ લે ભણવામાં કમ્પ્લેટ પક્કા પાય એટલે સમજી લો કે એનું મેમરી કાર્ડ બની ગયું લેસન આપ્યું હોય એ કરી દઈએ લેસન કરી કદાચ બેનને આગળ તો શું ભણાવવાનું હોય એ આપણે બાકી હોય ભણાવવાનું બેનને તો આપણે પહેલાં એને નોંધ કરી લઈએ તો આટલું બાકી હોય એટલે આપણે ઘેર ન ભણાવવા હોય ને તો આપણે ઘેર વાંચવાનું એટલે હજુ કાલ બેન કદાચ પ્રશ્ન પૂછે તમે કે ભાઈ બેનને એવું લાગવું છે કે મારી આપણે હું જીવન સમજાવી નહીં આટલું છોકરો ટ્રેનિંગ વાળો થઈ ગયેલો તો કેટલો હોશિયાર છે એટલે આપણે એવું રાખવાનું શું કીધું અમારે ટાઈમે એમ જતું રહેવાનું અને મજૂરી ફૂલ કરવાની અત્યારનું ભણતર સારું ભણશો તો આગળ નોકરી મળશે ભણ્યા વગર નહીં મળે એટલે કહું કે તમે ભણો તારે ભણવા મજા તારે રખડા મજા નહીં અત્યારે જો 5 પૈસા કમાવો છે ને તો વસી પાણી આવશે 8 કલાકના 12 કલાક નોકરી જઈએ કે ના જઈએ આપણે 300 રૂપિયા મજૂરી આલા અલગ ના આવે તેના આગળથી મજૂરી અત્યારે 12 મહિના આપણે 5 દવા ભણવાનું થાય જ કે બેટા હા હું મજૂરી કરું બરોબર આટલું બધું પાક કોઈ વધા આપણે ખર્ચા પૂરા થતા નહીં ગઈ લગન બગન આવ્યું એટલે પૂરું થઈ જાય લગન કરીએ એટલે 5 લાખ રૂપિયા તો દાગીના જ જોવું દાગીના કરાવવાના પછી તમારા ખર્ચા ડીજે બીજે આ બધા ખોટા ખર્ચા નહીં ચોઈ લાવવાના દેવું કરીને આપણે બધું કરીએ બહુ તો નોકરી કરીને 5 વર્ષ ભણ બધો ખર્ચો બહુ ઉભા રહે ચિંતા તાર નહીં કરવા મજૂરી હું લે કરું તારા માટે કરું બરોબર તું ભણી ગણીને મોટો થાય અને આપણે નોકરી લેવાની નોકરીમાં જેવું હોય કે તમે તો તમારે જોવું જ ના પડે તારે ખેતીમાં કશું નહીં જો અમુક રૂ નહીં ખબર રૂમાં ઓછી ગયો 2 પોટલા રૂ થયું એમાં તો કે 1250 રૂપિયા ભાવ જો આમાં કલાકવાળી તો જઈ એનું ખાતર તો જ્યું એનું પાણી તો જ્યું 10,000 રૂપિયા કલાકવાળી આવી 7,000નો મજૂર થયો બરોબર તો ભાઈ આપણી મજૂરી ચોકન જઈ અત્યારે દોમો કૂટવાના જેટલો ભાવ ખબર છે મજૂરી 300 રૂપિયા મજૂરી ચાલે તાણ અત્યારે હું મજૂર બોલાવું ને તો આપણે હું બાર તો જવાન થાય મારે તો 300 રૂપિયા રોકડા માગે આમાં આપણે રોકડા તો રોજવાય કે એટલે બેટા હું તમને કહું અમે તો જે કર્યું પણ તમે મજૂરી કરી સારું ભણો ગણો અમારે એવું કેવું શું કીધું અને તમે જો હું ખેતર બે મોટો મારતા આવું અને પછી ટાઈમ તારે ને આમ જતો બેટા હો હું ખેતર જઈને આવું કમ્પ્લીટ થઈ હો
તો જઈને આયા હા સંગારી એમ છે તો એવું એમ ગાકો ટાયર થોડું લાવવા જેવું હતું તો મૂકો ગાડી માટે લઈ જાવ મને ટાયર તો સારું યાર કમ્પ્લીટ છે ટાયર 500 રૂપિયા આલ્યા મને સારું સારું કહેવાય હા કયો આ સાઈડ સો લાવ લાવ. તો તરફા આવે હા હાલો. એ રો હું તે વળી અહીં મૂકો જતા આવું ખેતર બાજુ તો બરોબર બોલો કેવું ચાલે બસ આમ તો શાંતિ છે મને સારું ખરું તમારે કયો બસ શાંતિ આ છોકરા અત્યારે મેકવા જતો બસ સ્ટેન્ડે બરોબર સારામાં જાહે ને હા હા મેકો બસ સ્ટેન્ડે મેકવા જતો તો બસ આઈને લઈ જાય બરોબર ઇંગ્લિશ મીડિયમમાં મેલ્યો એવું કેમ કેમ હોવા મારે હાલ ભણવાનું ચાલુ ગુજરાતી બનાવું હાલ તો હું બરોબર એ તો જેને જેવી પહોંચ હા જેવી પૈસામાં હરખાઈ જાય એ રીતે ભણાવો એટલે હાલ આપણે સરકારીમાં હોવું જોઈએ આપણે આઠમા ધોરણ સુધી હોય ને એટલે બસ સ્ટેન્ડ ઉપર પછી 11મું કોલેજ છે 12મું ને 11મું 10મું ત્રણ વર્ષ તો પછી આગળ આગળ કાંઈ નહીં કે પછી ચાલો ચાલો મારે આ ઇંગ્લિશ મીડિયમમાં મેળે તો છોકરાને 1.5 લાખ થઈ જાય 1.5 લાખ રૂપિયા નહીં આવે તો તો કેમ આજે આપણે હાલ યાર હું યાર સિટી ઉપર આવો બીજી તો કઈ આવો હવે તો ખબર હે કે સિટીમાં તો પાકા તને પાકા 4 મહિને પાકા હવે 4 મહિને પાકા એમાં ઘર ચલાવવાનું મજૂરોને આપવાના બધું હા ના બધા કઠલા કઈ હેડે જાય અમારે તમારે તો બધી આવક એટલે ચાલે બોલો બીજું કેવું ચાલે છોકરાને પણ સારું હોય બેનનો ફોન આવ્યો તો મને ભણાવ્યું ભણાય હારી નોકરી બોકરી આવે કે તો નોકરીમાં ભાઈ થોડા ચાન્સ રહી તો પછી ખેતીમાં અત્યારે જમીનમાં ફળદ્રુપતા ઘટવા માંડી આ એમ જ ને ખેતીમાં પાછા બીજા ખર્ચા પૂરા થાય નહીં ખર્ચા ભાઈ પૂરા થતા જ નહીં ગયો ખેતીમાં તો નહીં હોય તો જેટલો ખર્ચો તો પછી પણ સારું ખેતીમાં કોઈ ભલે જ નહીં એના કરતા છોકરાને ભણાવો હારી નોકરી લાગે તો મહિને એક આવક આવતી થઈ આપણે છોકરા ભણાયેલું હોય મહેશભાઈ તો સમજ્યું હોય કે ચલો ભાઈ મહિને સરકારી નોકરી હોય તો એનું ભવિષ્ય સુધરી જાય વાત સમજે આપણે જે કરીએ એમાં આપણે અડધા પછી જિંદગી જતી રહી અત્યારે જમાનો ભાઈ ભણવાનો આવેલો અત્યારે પબ્લિક કેવું બધું ભણવા કેવું ઇંગ્લિશ બોલતી હોય પેલા તો આપણે ઇંગ્લિશ નતું આવડતું તાન અત્યારે આપણે ગઈ ડોને કહેવા તો એને આપણે સાપરામાં જમીન કાઢી પણ અત્યારની જો બી જવાનું કેવું હોય ભાઈ પૈસા હોય તો કોઈ સારું થાય એવું છે અત્યારે એટલે બીજું છે તો ભાઈ કેવું ખબર કે અત્યારના છોકરા ખેતી ના કરી શકે હા ખેતી ના પહેલા ખેતી મળતર હતું એવું અત્યારે મળતું નહીં પેલા તમે વાવતા એમાં મળતર થતું ખેતીની ફળદ્રુપતા ઘટી જઈ એમ તો તમે ખર્ચા પૂરા નહીં થઈ લોકો પબ્લિક ખેતી કરવા માંગતી જ નહીં વાત સાચી આ તો આપણા ગામમાં હું ભાઈ આપણે તો આ ધંધામાં તે આ ગાડી બાડી આવી કે ને ત્યાં છોકરાને ફી બી પૂરું થાય છે ગુજરાતી ભણાવું કે મારા ભાઈ આવક હોય તો હું ના ભણાવું પણ એટલી બધી આવક આપણે નહીં કોઈના પણ ભાઈ દેવું કરીને ભાઈ ભરીએ હા ના યાર કઈ ખોટો આપણે even આવવાનું નહીં યાર એટલે આપણે જુઓ કોક તો આપણે આવવા આધાર જોવો ઘર ભાઈ મહિને આવક હોય તો મહિને હું તો હાલું મહિને આપણે આવક ના હોય અમારે પાક તો 4 મહિને પાક 8 મહિને કહો તો 12 મહિને સીઝન પાક યાર અને એમાં વરસાદ આવ્યો કોઈ કશું રીત નહીં લ્યો વાત સાચી તો છોકરાને ફરી ભણવાનું ચાલુ હતી ભણતર બેને બધી સારું કીધું હું મજૂરી કરી દઉં આપણે તો જીતા થઈ ગયું છોકરા તો ભણાવીએ જ ભણાવજો સારી નોકરી બોકરી હલાવજો બરોબર ના નોકરી તો હલાવી બેન ગમે તે કટલા કરીને નોકરી તો લવડાય સેવા તો ભણાવવાનું તો નોકરી આવશે બરોબર કાળજી રાખવી બરોબર આપણે એને છોકરાને ટપકો એટલે છોકરું ભણે આપણે ટપકો ના એટલે છોકરું ભણવાનું ના ભણે હાલે હો ને હું એ સિસ્ટમમાં ઓટો મારીને આવું એટલે કરી એ હા તો હો લખાઈ જાય ચારા કરી દેવા દે તારે રાતે પોણી વણો તો પછી વધુ ના આવે કે ચારા કમ્પ્લીટ કરી ખાધા પણ તો પૂર દેવાના પોણી કમ્પ્લીટ વધો નોકરીને ભગવાન ભણવાનું તો ચાલુ હોય છોકરું ભણવાનું હોશિયાર બધા ખર્ચા તો કરું પણ ભણી નોકરી લાવું તો સારું તો અત્યારે અમારે ખર્ચા કરવાના ચીટીનું પૂરું કરવાનું ઘરનું પૂરું કરવાનું અને એના ખર્ચા પૂરા પાડીએ ભાઈ કાલે નોકરીને નોકરી કરવાનું છે ફી તો ફીએ ભરવાની ચીટીનું બધું વાવી તે એના ખર્ચા કરવા પડે મજૂરને બધું હા તો અત્યારે ભાઈ છોકરાનો એમાં કંઈ ભણો તો સારું છે સિલેવાનું પણ અમારે મોટો જ આવ ભાઈ
ઈવન અત્યારે અમે ખીન બીન બધું ભરીએ, આગું બાગું કરીએ, બધા આપણે માગીને લાવીએ, ઉછીના કરીએ ને ઈવન તો ચોવી ખબર પડે કે મારું કાકુ શું કરી. ઈવન તો આ થેલો ભરાઈને હેડવાનું ને હા, અને અમારું મન જમતું હોય કે ચોય પૈસા લાવે ચોય ના લાવે. ઈવન તો બસ ખાલી અહીંયામાં ખાઈ પીને જવું અને પછી ઘેર આવતું રહેવાનું, પોતે છૂટી જવાનું. પણ અમારો એક મોરથી જ લાગુ જો કે ના મારા છોકરાને મજૂરી કરી હતી ને એને ભાઈ આપણને એનું પ્રમાણ આલ્યું. ભાઈ આટલા ખર્ચા કરીએ તો છોકરો ભાઈ આપણું પછી કીધું ના આપણે નોકરી ધંધો ના કરે ને ભગવાન છે ના લાવે, શું કરવાનું? એ મોય હારું અમારતું મોજ છે. તો અત્યારે સિટીમાં પૂરું થાય નહીં, અત્યારે ઓછીનું કરવાનું. કોઈ આલે ના આવે ને અત્યારે તો ભાઈ પૈસા ઓછીના વાળો તો માગતું જ નહીં. સીધું 2% ને 2% એવી રીતે પૈસા વાતો થાય. આપણે 10,000 રૂપિયા લઈએ તો અત્યારે 1% આલું, 2% આલું. અત્યારે તો એવું થઈ ગયું હોય. એટલો છોકરાઓને ખબર પડે. એમાં હું કહીએ ભણો 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 ભાઈ, ભણો તો કોઈક તમારું ભવિષ્ય સુધરી જાય. એમાં તો એ ખબર પડતી નહીં. હા, અમારા રમઝાનમાં પહેલા જે અમે ના ભણ્યા તે અત્યારે મજૂરી કરવી પડે અમારે, તો તમારું મહત્વ કશું નહીં. હા ભાઈ, છોકરાને હવે કહીએ કે ભણો ભણો ભણો, ભણતો જ બરાબર થાય ને આમાં જોઈ જઈને ભાઈ પોટ વેઠેલો લઈને આવી જાય. અત્યારે અમારી ભલામણ કરીએ કે ભાઈ તમે છોકરો ભણવા લે, નહીં તો ખર્ચોની ચિંતા ના કરીએ, અમે ખર્ચા કરીશું. આ ખર્ચોનું કોઈ પ્રમાણ આપવું પડે. પછી અમે ખર્ચા કરીએ પછી ભણે નહીં રખડ્યું એમ થોડું ચાલે. ભણવા તો છોકરો જીવો. અમે બેન તો ફોન આવ્યો તો ભાઈ છોકરો તમે ભણવા હોશિયાર, ભણી તો ખરા, ખર્ચો તો કરવો જ છે. ખર્ચા પાછું નહીં પડવું, નોકરી લઈ આવવી છે એમને તે કરીને. નોકરી આવી જાય ને પછી મારે ચિંતા ઓછી. મારે તો ભાઈ છોકરાનું વિચારવું પડે. અત્યારે એવું અમારે જેવું એ ના કરીએ, ખેતી બીજી કશું ના કરીએ. ખેતીમાં તો એવું કશું આવે તો અમુક ઉઠતા ના આવે. 25 પાવરો ચલાવે તો વળી ઊંધો ચાલે. એટલે આપણે બધા ઊંધો ચલાવે છે એવો તો એવો કોણ કે કરે? અત્યારે એમ થઈ ગયું. આ ચારા કરતા એવો ના આવે. પાણી બીજી વાર હાથી કે કાકા બીક લાગવા માંડતો લે. અત્યારે અમારે ભાઈ આખો દાડો કામ કરવાનું, હવાજી પાર રાતની રાતની આખું બધું ભૂરું રાતે પાણી વાળવાનું. અત્યારે બધું સાચી જવાય કયો બધું. અને મને તો શું ખબર પડે કે કેટલા પૈસા હોત હોય. ઈવન તો ખાઈ પીને ઊંઘવું હા વગર તો લઈને યાર જવાનું તો ઈવન જોડાવે. ભણો એનું વધુ ભણો તમે ત્યાં ભણીને 60% લાવો અને આગળ વધો તમારું ભવિષ્ય સુધારો. તો અમે તો જે કર્યું એ કર્યું, પણ તમારું લે ભવિષ્ય તમે બગાડો તો પોકા જ નહીં. કે તમે જમીન મળ્યો મન ઘઉં લાય 150 રૂપિયા ભાવ લીધું, શું કરવાનું? 150 રૂપિયા ના લે. પોતા કલાક વાળી આલી, કલાક વાળી ભરીને ભાઈ મને થોડી બાકી મેલી 3000 રૂપિયા બાકી હાલ પૈસા ને કલાક વાળી ભરી તો તમાકુ મળી થાય સારું હોય. પેલા પોર તો ભાવ હતો ઊંધો તો કેવું રાહે એટલે એમાં નુકસાન જ છે. આજ જેમ બધું ફૂટી જાય ને તો પછી કોઈ સાર જ આવતો નહીં. મારું તો હારી તમાકુ સારી છે મારા બધી એ 35-50 થાય ને 50-60 થાય બધું તો વધુ ના આવે. સારું પેલા ભાગવા દે ને એમાં કેરો રહી જાય. તમાકુમાં નુકસાન તો ખરું થયું ને આખું 4 મહિના બગાડ બરોબર પણ કેરો રહી જાય પીલા ભાગવાનું ભાગ. એને ભણવામાં ધ્યાન આવવું. ઘેર તો રખડાવો જ નહીં, રવાનું ખેતર નહીં લાગવું તો આપણે લેસન આવી દેવા. બેનને ફોન આવ્યો ભાઈ કે આટલું લેસન કરી દેજે. બેન કે આમ બોલી ગયો આવું કઈ નહીં પપડી આવી દેવા. અમારે ઘેર જવા દે ઘેર જઈને એટલો બધો ખાઈને વાંચી પાણી વાળવાનું હોય ને એ હલવા કરું લે શકતો થોડું ઘર તપાવ. ભેગું બોલવા દે પાણી નાખી જાય ને
વાગે આ બધા છે આ તો વાગ્યો ભાઈ ભગવાન અરે પાલીઓ કરીને દેવો પગ રહી ગયો હાથ બાજુ રહી જાય દુખાવા બીજું પોણી વાળો સર પાલી વાર કરીને આવ્યો કે પોણી વાળો સર આ તો રોટલા વોટલા ખાઈને વ્યવસાય જતો ચાલે બોલ મને મંગાવી રોકડા પા બોલો બેટા એ પોણી વાજી બેટા લાવ તો પાલીઓ કરીને થાકી વાત લ્યો કાકા હાય પાણી બોલ તું થાકી ગયો કાકા માં બેન ને ફોન આવ્યો તો કાલે જલ્દી આ જવાનું કાલ જવાનું બેટા ઓહો આજે કશું એવું કીધું માતાજી બધું કરી દેવાનું હા કાકા હો હા પાસ થઈ જઈએ કે આપણે ઓહો પાસ થઈ ગયો કાકા તમારે પણ ભણાવવાનું હોય પણ હા કાકા નોકરી બોકરી લેવાની આપણો હા કાકા એટલો પેપર કેવો બેટા જ્યો કાકા સારો જોઈ પેપર હારો છે ને ઓહો પાસ ઓ થઈ ગયો ભણવાનું તો ભણજો પા આને તો કદી રખડતા નહીં પા હા કાકા આગળ નોકરી લેવાની તમારે હા કાકા તો કે નોકરી જાય ચાલે કે અગર સીધી સીધી કશું થતું નહીં લ્યો અમે હાથ દમો કૂટીને લ્યો બીજા વાંચ્યા બધું હરખું કરીને આવ્યો ખેતરમાં તમાર સમજો ઓહો રોટલા કરીને જોઈ એટલા કરી પેલું પોણી વાર હોય ને ઓહો પેલું વિરાસત તો ખાઈ તો ચાલે પછી ટિફિન ના બાંધતા એમ એટલે તો કોઈ હજી તો વધારે તો તું ટિફિન લઈને આવે છે એટલે હજી હું તને કીધું ને ઓહો પછી વળતું કદાચ વહેલા મોડું થાય તો બધી આલી જશે ચાટમાં ભરાયેલી તો હું ફોન કરી બેટા આમાં તો કરાવડાય હો નોમાં તો અત્યારે પેપર હોય ને રિઝલ્ટમાં મળું રિઝલ્ટ ઓહો પેપર કમ્પ્લીટ થયું તારો સારો જોઈ કાકા બહુ ના થવું છું હજુ તો આપણે ભણવાનું હોય હું તમારે આટલી હું મજૂરી કરું તમે ભણવા મોકલું ભાઈ કાં તમારે ન પાસ તો શું કરવાનું મારે જાતો કાકા બાપા હવે તો હો બીજો પાકું પાસ થઈને કે હું પાસ થયું જવું છું મારે હા કાકા હો આટલું તું હા બાપ કાઢો હા હું હાથ કરતો બરોબર હા હા રિઝલ્ટ લઈને આવ્યો પાસ થઈ ગયો ઓ આવજો આવ્યો બ્રા આવ્યો આવ્યો બધા કેવું પાસ થઈ ગયો હા થઈ ગયું કા ઓહો ના હારું હારું લાગી દૂર કરજે જો 80% આયા હા આ તો આવ્યો હા મસ્ત પાસ થઈ ગયો કોઈ ટેન્શન નહીં મારે અને કાકા મારા ભાઈબંધ તારા ટકા બ્રા ઓનો ફોટો યાર મારી જોડે એવું કરી શકો છો બસ ભાઈ આવું બાપુ હું લોસન કરવાનું બેટા હો આ સરસ સરસ છો બેટા મજૂરી હારી કરી બેટા તારે હો એટલે એડમિશન લેવાનું હોય કોલેજ માં લેવું બેટા ઓહો હા કોલેજ માં લઈ લઈએ હો કોઈ ટેન્શન નહીં તો પાસ થયું ને કમ્પ્લીટ તારે તો નોકરી લેવાની બેટા આપણે ભણવામાં જ ધ્યાન રાખવાનું આપણે 80% હારા જ કહેવાય ને છોકરાને મોટા ટકા હારા ના કહેવાય તારે હા જો એટલું થોડું તું મજૂરી કરી બાજુ તો હારા તારે ના કરે એટલા હોત પછી વધુ 80% બરોબર થયું આપણે બધા કોલેજ એડમિશન લઈ લઈએ બરોબર એટલે તારે ક્યાં એડમિશન લેવાનું બેટા હા તારે એડમિશન શું લેવાનું હોય સાયન્સ સાયન્સ કરવાનું હોય હા સારું ભણો ભણો ભણી લઈને નામ રસોઈ કરો એમાં મજા આજે તમે ભણ્યા તો પરમો મળી ના મળી 80% એટલો આરામ સારું રિઝલ્ટ કહેવાય એમ અત્યારે ભાઈ ભણ્યા ના હોત તો 80% આવત આપણે જે વધતા ના આવડત અને અમે આ 80% અમને ખબર પડે અમને ચમ તો અમે જે વખતે પેલા ભણતા ને અમારે તારા પેલા ઊંઘવાડી ગયું હતું તો પૈસા નતા ભણવા માટે અમારે એ બાપાએ જો મજૂરી કરી તો પૈસા ના હોય એટલે અમે તો મને ભરવાનું મેં નમોથી શોધી દીધું લ્યો અત્યારે અમે તો મજૂરી કેમ બનાવી લ્યો સારું હો ભાઈ તાર અમે તો એડમિશન લેવાનું કોલેજમાં બરોબર ની મજૂરી તો ભણવાનું શું કીધું મેવણા તો નોકરી ના લીધી તારનો વાત છે નોકરી માટે ખર્ચો કરું નોકરી લાવ નોકરી લાવ અત્યારે પ્રાઇવેટ જાઓ તો 8-12 કલાક નોકરી કરો તો બહુ રૂપિયા પાર આવો તો આપણે પોત વર્ષ બગાડીશું ને તો તમારી હારી સરકારી નોકરી તમને મળશે લ્યો સરકારી નોકરી મળે તો સીધું 25-30 સીધી આવક થાય ફટકી કાકા તો 50,000 પગાર તાર થઈ ગયો પછી આપણે પેલા 60 લાગે તો ભાઈ તમારે લાગે તમારું ભવિષ્ય સુધરી જાય મારે તો જીતવાનું થઈ ગયું બધા તમારું વિચારો તમે કાકા અત્યારે રખડામાં બહુ મજા નહીં આ જો મંત્રી છોકરાએ મજૂર 90% લાવ્યો એને પપ્પા કે મનકર મળે તા કે મારા છોકરા તો ભણાવવા નાગે જ ભણાવવાનું મારા છોકરા કે ભણતર છોકરા નહીં છે હા હું તો તમારે મજૂરી કેમ તાણ સારું ના કહેવાય એટલું હાલો કહેવાય તાણ કાકા એટલે મજૂરીનું રોશન કરવાનું પછી આગળ પછી ફી ભરીએ ફી તમને આલું પછી આપી ના કોઈ ઘટાડવા નહીં કરવાનું હું ફી ભરતો હું અને એડમિશન તમારે લઈ આવ્યો બીજી ફીઓ બેનને વાત કરજે એટલે હું ભરતો નહીં થયું
યાર આ તો તાજે હતી મારે આમાં થોડું આને જો હારા ટકા તમારે આવ્યો હો નકમ ઘરમાં બેસી ના આ પણ બે અંકાત તો બેઠે તો ઓવા આ તો પેલા ફીન કમાડી કરતો હતો એટલે હું આવું છે તો બોલ દે હો હા સર આવે ઓવા મોમન ભાવ પાજી હા કાકા હો ચાલ પાઈ લે ઓ હું કોલેજમાં જ હતો કેના બેટા ઓવા એડમિશન ની વાત કરી રહ્યો હા તો કેવું કીધું સાહેબ ને કાકા તમે બે હું પેલા પાણી લઈને આવું બતાવો તો કે ભાઈ હું તો એનું બેન તો આવ્યો અમારે કે કેવું કરે સાહેબ જો કાકા પાણી પીઓ જઈને આવ્યો તો સાહેબ ને બહુ ચર્ચા કરી હતી સાહેબ એ કોમર્સ લીધું હો સાહેબ ને વાત કરી થોમસ ની દેવું ને ઓવા 30,000 રૂપિયા ફી કીધી 30,000 રૂપિયા કીધી ને ઓવા ફી તો વખત તો ભરતી હે ને તેમ થાય પછી તો ભરવાનું તો જોઈ રાખ ને હા કાકા ના ડોક્યુમેન્ટ લઈને જતો હું બધો લઈ જતો એટલે સાહેબ ને એમ કીધું ને ઓવા તારથી આ ભાગ કીધું 2 દાડા ફી ભરજો ને પછી આપણને કીધું 2 દાડા ફી ભરજો આજે પછી ઓલા મહેશભાઈ ના તો જઈને મને થોડી સગવડ હે ને મંજૂરી ઓવા તે રાત માં બીજું પૈસા મૂલી આવે છે હા ઓલા પર પાક છે ને હા એટલે પછી આપણે હાલ દઈશું એવા પૈસા કાકા તો હાલ તો ઇવન કોઈ પડા છે એટલે અમે માંગે છે કે સીધા વાલો હાલ તો છોકરા પીધડી હે તેના દે રહ્યા છે તો પણ આપણે હું આ એમાંથી લાવો પૈસા 25,000 રૂપિયા એ થોડા બીજા પડે એમ કરીને ફી ભરી દઈએ તો એટલે તારા પણ તો ચાલ થઈ જાય પછી એમાં વધુ રાહત મારા પછી વિસનગર જઈ આવો ને એ પાસ કઢાઈ દઈશું તારા માટે વેસ્ટિંગ તો આવવા માટે ચાલે તો તેના જવા ફાયદો થાય પાવો ચાલો વધુ ના આવે એનું સમજી આપણે તે મહિનાનો પાસ આવો ઓવા એટલે વધુ ના આવે તો હું તો એક કામ કર તું ના તો ઘરમાં જા અને ખાઈ લે બરોબર અને હું પેલા મહેશભાઈ જઈને આવું પાસ જઈને આવું કાકા હો પૈસાની વાત કરતા હો કે તો આપણે તો લેતો હોય આવું તો જીવન તો આપણે ભરી દે કાકા છતાં બા કહેજે કે એ તો પેલા મહેશભાઈ જાય હા એમાં તું પાવ જો કીધું હા હું જઈને આવું કાકા તો પાછો રખવાના તો તું પાવ જે પાવ હા મહેશભાઈ બોલો તો બહાર જાવ તો ઘેર તારું માને બહાર જવું હતું થોડું હા હા છોકરો પાસ થયો નથી કે સાયન્સમાં એડમિશન લીધું હોય બરોબર તે કહું ફી ભરવા તો 50,000 ભરતા કર એટલે મુએ તમારે કોમથી આવેલો શું કમાતું બોલો મારા થઈ પૈસા જરૂર હતી 25,000 રૂપિયાનો એવું ઓવા મારે છોકરો થોડો પાસ થયો ને હમણાં પૈસા રૂપિયા કંઈક હતું નહીં મારે જોઈએ આપણે પછી પૈસા બરાબર વપરાઈ ગયા મારે હું બોલા ના તો મારી બધી ફરાવે ને હું મેળા કહું એટલે પછી ભેગું કરો સારું એમ તે તો ભાઈ પૈસા તો હાલ ઘેર તો એટલા નહીં હોય હા હા કાલ બેંકમાં ઉપાડીને આવી તારો આ તો કશું કાળ હતું એ તો મારા છોકરા ફી ભરી દે હું તો પૈસા લઈ શું હતો નહીં છોકરા હમણાં એડમિશન એ વિનકર પછી કોમર્સ કરવાનું કહેતો હતો સારું પીએ હતા સારું ભણાવજો ઉઠી જાય તો હું માહિતી પૈસા પડે છે ને તો માગવા દે જો માગવા મગાવી બીજું ના મગા તો બરોબર કશો વાંધો નહીં કાલ બેંકમાં ઉપાડી જવાનું બરોબર આજે કશું અત્યારે ઘરે છોકરાને કહું સાયન્સમાં એડમિશન બરોબર. લીધી હતી ફી ભરી દઉં આજે કશું પણ કાલ આવજી પાકું છોકરા કહેજો અંકાત છોકરા કરતા જ હોય હો કેટલા ઇન્ડિયા હોય ને બધા વાહ બીજું રીજે ખ્યાલ છે બરો કેમ થયું કેટલો વાળો તો ભરજો બેટા ચિકન રેના તો ના ભૂગ્યા મને કેવું થાય તારું કેવું થાય જૈના પણ સાહેબ કે એકમાં ફેલ થઈ ગયું એવું હમ. કશું વાંધો નહીં બેટા બીજો અઢાર ખાવાનું આ ઇન્ટરવ્યુ વાળીને પણ ફેલ થયું કશું વાંધો નહીં બેટા જો પેલા સબ્જી મેં ગઈ ને તમારા છોકરા અંદાજ હું તાર ખેતી કરે દે નોકરી તો એ પેલા કાલ લે એને હું વાત કરું કે સબ્જી વાત કરું તો કરું થોડા નામ તાર ભેગો થવું એને વાત કરું તો સબ્જી મેં કહે ને તમારા છોકરા વાત કરું તો હું રાવ ભાઈ દુકાન પાસે ઝઘડો પાડી ગયા એ તો નોકરી લાવું બસ ચિંતા નહીં કરવાની હું કીધું એ તો હું સબ્જી વાત કરું સતી બી કહેતા હતા મને પેલા છોકરા લગાવી દે બધા કરવાની હારી હતી એ તો ઉકેલ મેળવો ને તારો હો એ તો હું કાલે એવી વાત કરે ભેગો થાય શું કીધું ચિંતા ના કરવું હતું લે નથી કારણ આ તો હું પેલા સતી ભેગો થઈ જાઉં હો તો વાત તો કરી દઉં ને પ્રોબ્લેમ ના આવે આ ચિંતા ના કરે શું કીધું આજો હો છોકરાને ભાઈ એ પડતો નહીં કે તો વણો પડો પછી મેં ના તો વાત તો કરવા દે મારા થોડી મેટલી પાડું
છોકરાને બધી તો અમુકનું પણ કોઈ શેર લાગતો નહીં છોકરાને. જો તારી પાછો જ આવે. પાછ તો કાકા ના પાડી કે જગ્યા પૂરે જઈને બધું ભણો કાઢો સરસ. આપણે તો વનો કરીને બનાવે ગણાય ને ભણો નોકરો ઓય, શું કરો બોલો બોલો આ બે કેટલું ઉદાસ લાગો શું કરો ભાઈ કયો યાર છોકરાને આટલો આટલો ભણ્યા ગણ્યા મોટો કર્યો અને હવે જો જાય પાછો જવા નોકરી ઇન્ટરવ્યુ એવા જાય કાકા કે જગ્યા પૂરે જાય કે ઓમ છે ને એ બધી વાતો કરે એવું કરું તમે. ઓહો છોકરા નોકરી નહીં આવી હજી ના યાર તમારે તો છોકરો નોકરી લાગે એટલે સ્ટાર્ટિંગ પગાર 50,000. તો લે માર તો તારી છોકરા તો ના કરે ને જો જાય પાછો જ આવે તો માર તો સાચી હતી. ઓ લાવતો ને આવો છોકરો તમારે છોકરો મને એવું જ લાગે યાર કેમ કે હું આટલી મજૂરી કરીને ભણાવું અને પાછો ઇન્ટરવ્યુ જાય ને એટલે કે કાકા મારતું આમ હતું કાકા કેવું આમ હતું હવે કેટલું વાપરી જાય હું તો ચિંતા ચિંતામાં આવી ગઈ શું કરવાનું તમે તો બહુ મજૂરી કરી બહુ કેટલી ફી ભરીને ભણાયો છોકરાને મજૂરી કરી બધું હાર ના કટલા કરું હીરા લાવી તમે નતા માજે રહો પણ ત્યાં નહીં યાર હવે આટલો એટલું હું કરીને આખો કરું અને પછી હીરો નોકરીઓ મોટો ડયો કરાય યાર જા કના કરો ખબર નહીં શું કરે કયો આમાં એ વિચાર યાર અધો થઈ રહ્યો કયો આમાં એવું હતું કે યાર ભાઈ ભણે નોકરી લાવો તો એનું સારું થાય યાર બીજું શું કહું છું છોકરાનું ભવિષ્ય હું વિચારશું તો છોકરા એવર કરી રહેતા નહીં તાણ એ ના હોય તો હું તમારા છોકરા સેટિંગ કરાવો કે યાર હું જોઉં છે તો એ તો પૈસા કઈ છે તમે પૈસા યાર અમે કોક સેટિંગ ભરે યાર તમે શું કોક કરું છો પણ કોક તો નોકરીથી ના લઈ પછી મારે યાર કશો વાંધો નહીં ચાલો હું વાત કરું પેલા સચિનભાઈને પેલા વાત કરી મેં પેલા વાત કરી હતી મેં તી મને કીધું કે તમે હું એ છોકરા વાત કરી મેલું અને અમાચા કરી એના તો તમે જોજો ને યાર કશો વાંધો નહીં તો કે યાર મારે એ છોકરું યાર એના માટે મારે કોક તો કરવું પડે પણ હીરો એમ ક્યાંક બાપે કશું ના કહ્યું થાય તમે એટલો પારમો રાખજો યાર બીજું શું કહું આપજો કશો વાંધો નહીં હું જોઉં, બરાબર હા રાખ હો હા ભાઈ માહિતી બીજા સૌથી જોઈ સારું કોક કરવું છોકરા માટે કંટાળી ગયો કાકા ઓ ઇન્ટરવ્યુ આવી ના જયના બેટા કીધું છે પણ તે થયો છે ટીકાને ફેલ થયો તમે તો આપણે બહુ છું મોડી પાછો પણ હા હમણાં તો કશું ગોળમાં શાલ આવતા જ નહીં બૂટ ને બૂટ વટા જો ને એમની પાસે આવો લાતે મુઠાઈ પાછા પેલા સતીભાઈને મેં તો વાત કરી બીજા કોને મોકલે તો તું પાછો હોય પેલા તું પાછો હોય આખો તો મેં ઉધારી ગયો અમારે તો શું કરવાનું એવો કહીને તો હું ભણાવું તમને ખબર પડતી નહીં આ જ્યાં ના પાછા આવ્યો કાકા હું તો પાછો આવ્યો કાકા હું તો પાછો એટલે પણ હું પાછો તમે આયા તમે તમારા જીવનમાં શું કરશો કયો હું તાર 25% કીધું હોય કાકા તો ભાઈ અમારા જે જીવનમાં થઈ ગયું પણ તમે ભણી ગણી આગળ નોકરી લાવો તો તમારું જીવન સુધરે અમારા આની ગણતરી છે પણ તમે તો લખ્યો લગ્ન જ વાર્તા નહીં તમે એના ત્યાંથી ફી પડતો હું આવ્યો હું છોકરું ભણે આગળ જાય નોકરી પર પેલો માહિતી છોકરો હમણાં ભણવા નોકરી જાય 50,000 પગાર થઈ તમારે તો મુદ્દો પકતો નહીં દીકર આ તો બસ પાછા આવ્યા કાકા મને તો ના પાડી દીધી એટલે હું ના પાડી પણ કહીએ આપણે વાત કરીએ આપણે ઇન્ટરેસ્ટ વધારીએ આ તો બસ ના કાકા માં તો ના પાડી દીધી લ્યો પેહો ઘેર જો તો કાલ દુકુર તમે જો અને ફરી કીધું કે જગ્યાએ અલ્લાહ તો હું કહ્યું ઘડો આખો તો એને પાછું ના આપવાનું હોય તો કોઈ વિચારતા જ નહીં કે આગળનું ભવિષ્યનું શું કરવાનું લ્યો આ તો આયા ના તો છે ને પાછા મારે તો હું કંટાળી ગયો હોવાનું હતું મારે ચીટીનું કરવાનું બીજું પૂરું કરવાનું પીવાના ખર્ચા પૂરા પાડતા નહીં પીવાના લુગો બુગો બધું લઈ આવવાનું મારતો તો અમને બધું શીખવા મારતો બધું ઘેરા મંડી કહીએ ભાઈ તમારા માટે મજૂરી કરો ને તમે ભણો નોકરી બોકરી લાવો તો સારું બધું યુવાનું સારું વિચારું આ મારું તો જે તમને થઈ ગયું આ તો યુવાનું નહીં વિચારતા બસ આ પાછા આવ્યા રહે દે કાકા હું તો પાછો આવ્યો એટલે પણ તે હું પાછો આવ્યો બધું ભેગો થઈ જાવ એને પૂછ્યું ખરું પેલા ભાઈને એક મિત્ર તાવડી યુવાનું સેટિંગ પાડવું પડ્યું ફેક્ટરીમાં એ વન પૂરું થાય જવા દે મને પૂછવા દે કાકા ઓ ઇન્ટરવ્યુ આવી ના જઈના તમે કેવું કર્યું છે ફેલ ફેલ દે લ્યો બોલી દીધું ફેલ દે આખો તારે હું ફેલ દે આયા લ્યો લુગો ઠંડ પેરી જોઈને જઈને પાછા આવો મારો હું કરવા લ્યો ફેલ છે હું એમ કરું કાકા કઈ ચમ હું કરું એટલે
આટલા આટલા મેં ખર્ચા કરે મારે નહીં જોવાનું, મારે નહીં વિચારવાનું આ બધું. તમારા હારા માટે મેં કહીએ એટલે ભણો ઘણો નોકરી લાવે, આ તો નોકરી વગર પાસ આવે. હું તો પાછો આવ્યો મારા મફત રોટલા તો રૂપિયા ખોદારો કઈ કરવાનું નહીં. લ્યો આ ઉઠ્યા નહીં તો તૈયાર થયા લોકો પડી હેઠે કાકા બધું થયું ઇન્ટરવ્યુ લેવા. આ પછી પૂછીએ શું કર્યું એટલે કાકા હું તો કિંમત ના પાડી. એટલે પણ હું ના પાડી આખો દાડો ના 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 હોય મજૂરી કરો બો મારું એમ કેવું છે. સીધી સીધી વાત જ કહી દો કાકા મને તો ના પાડે. એટલે પણ ના ના પણ આપણે એવી તો જગ્યાએ તારો છે રિઝલ્ટ નહીં આવ્યો જતું જ થયું તું નોકરી. હું બધો ટ્રાય કરું પણ ત્યારે તો હું એવું કરું. પણ આપણે મારું એમ કેવું ત્યાં જ્યાં હોય આપણે તો આ રીતે ચર્ચા કરીને આપણે એને પતાવીને બધા કાગળ તો બતાવ્યો તો બતાવ્યો ચમ ના બતાવો ખબર ના પડે. ટકાવારી સારી રિઝલ્ટ સારું હોય તો ચમ ના પણ નોકરી ના લે. પણ તમે જતા જ નહીં હોય તમે જોર આવો નોકરી કરતા. નોકરી જવાની ના પછી પાછા આવી ગયા. લ્યો આપણે શીખ્યા તો મફત રોટલા બસ બારી ગયા ઘેર બેઠે બેઠા. બસ અમારે ચિંતા કરવાની તમારી પછી કરવું તો હા નહીં. પટલીના પાસા એટલે કાકા પણ આખો દાડો અમે ભાઈ થાકી ગયા તમારા નામ થાકી ગયા અમે શું કરીએ. ચોક જઈ ના તો મળો તો જઈ મળો જો તે કોઈ ખબર પડે કમાવ તો શીખો લગી એટલે ખબર પડશે કેટલા પૈસા હોતો એ અમારી જિંદગી તમારે કાઢવી જ કાઢો. અમે આખો તો મુએ કંટાળે શું કરવાનું મારતો તમારા વાતોમાં તો અમે રહી ગયા. શું શેતીનું કમાય તમારા ખર્ચામાં કરી લે તમે વળી એમ કહો ના મારો પાછા આવો જઈને અમારે તો તમારું પૂરું કરવાનું. આપણે તો લુગો કેટલો લઈ આલું તને કેટલું બધું લઈ આલું હા તો તમને તો પછી ખબર પડતી જ નહીં. બસ આપણે તો જઈને પાછા આવ્યા એટલે પણ પાછા બાપા અમે થાકી ગયા તમારે કરવાનું હું અમારતું. તો મળો જો તો કંટાળે પડ્યું ઉદાહરણ મહિલા એમ ચિંતામાં શું કરવાનું માંગતું કંટાળે પડ્યું તો જઈને મળવા દો. મળો જો આગળ તો મળો જો. મેં ઇન્ટરવ્યુ આવીને આવું પણ એવું કરવા જવું બધા ટાઈમ સુધી કરી છે તમે તો આખો દિવસ એમને એવું થયું છે. ખાવાય નહીં દેતા લાફાંગે લઈને મારી ઊંઘવાય નહીં દેતા બહુ કરવું મને નોકરી ના મળી મને પણ ઇન્ટરવ્યુ ફેલ થયું કરું મારાથી કંટાળી જાય મારા કાકા કંટાળી જાય મારા બાએ કંટાળી જાય મારા મળી જવું છે મારે કશું કીધું નથી એમાં મારું મળી જવું પડશે. મારા સંત થઈ જવું બધાની સંત તેમાં કાકાની સંત મારા બાઈ કોઈ વીતી જ નહીં. નોકરી કરવા જવું મને થાય તો હું એવું કરું મારા ટૂંકો જ ખાવા જવું હાલવા જઉં છું પણ ખ્યાલ થયું તો એવું કાકાથી કંટાળી ગયો બનાવ્યો પણ કંટાળી ગયો મને નોકરી ના ખા દેવા વચ્ચે